તો નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજ સવારનું કામ હતું આપણે હવેલીનો દરવાજો સર્વિસ કરવાનો। તો દરવાજો એકદમ ખખડી ગયો હતો એટલે એને થોડો સર્વિસ કરવાનો હતો। એટલે હવેલીથી દરવાજો મેં છોડી નાખ્યો છે અને હવે એને થોડા સર્વિસ કરી દો। ત્યાં સુધી બન્યા રહો। આપણે હવેલીના દરવાજા બનાવવાના માસ્ટર નથી, પણ જેવો આવે એવો બનાવ્યો છે। તો તમને કેવો લાગે છે? બરોબર છે કે લગર વગર? તો આ બાજુ એક વાયર તૂટી ગયો છે અને એ વાયર બાંધી નાખો એટલે કમ્પ્લીટ થઈ જશે એકદમ। પછી આપણે નાસ્તો શરૂઆત થઈ ગઈ નાસ્તાની। નાસ્તો તળાવેલો છે, ભોગળા બની રહ્યા છે। તો ભોગળામાં નાસ્તો તૈયાર થઈ ગયો છે। અમારે નાસ્તો કરવો હોય તો આવો। તો મને આવો તળેલો નાસ્તો બહુ ભાવે છે। બસ તો તમને કેવો ભાવે? તળેલો કે પછી તેલ ટાઢું થઈ ગયું ને? આ છે ભૂંગળો, કાચો ભૂંગળો તળીને ખાવાનો। ઘણા બધા લોકો શેકીને ખાતા હોય છે, આપણે તળીને ખાવાનો। તો તપેલીમાં તળાયેલો છે। તળી રહ્યા બાદ મરચું અને મીઠું બંને નાખીને ખાવાનો। ટેસ્ટ કેવો આવશે? દુકાને લાવવાના કરતાં આવું તળીને ખાવું સારું। દુકાને તો જૂનું હોય, કેટલા મહિનાથી પડ્યું એટલે હેલ્થ માટે ખરાબ વસ્તુ, એટલે દુકાન નહીં ખાતા, ઘરે બનાવીને ખાવાનું। ત્યારબાદ આપણે બીજું કામ આવી ગયું છે જારમાં એરંડા ઉખેડવાનું। તો હું આવી ગયો છું ખેતરમાં અને હવે એરંડા ઉખેડવાનું કામ ચાલુ છે। તો અગર સવારમાં તડકો બહુ જ છે એટલે ગરમી બહુ જ પડે રહી છે, છતાં પણ કામ કરવું પડે। કામમાં જેટલું કરો એટલું ઓછું, એટલે એરંડા ઉખેડવાનું કામ હતું। તો બધા જ એરંડા ઉખેડી નાખ્યા છે અને હવે ત્યારબાદ આપણે ઘર બાજુ જઈશું। આ છે આપણી શાકભાજીમાં કોઈ દેખાતું નહીં, નજીક કરું પછી દેખાશે। જાર અને બાજરી વચ્ચે શાકભાજીના 3 સાહડા છે। તો ઘણા તો નહીં, 3 સાહડા છે। આ બાજુ જુઓ ખેતરનો વ્યૂ, ખેતરનો દેખાવ કેવો આવે છે। પેલી છે આપણી હવેલી। તો અત્યારે હવે આટલું જ, અને કાલે હવે નવા બ્લોગ સાથે ફરી મળીશું। ત્યાં સુધી